તો અગર કોંગ્રેસે સારું કામ કર્યું જો તો પણ છેલ્લા 10 વર્ષથી તો ભાજપની સરકાર છે ને. જો ચૂંટણી કઈ રીતે જીતાય છે એ તમે સારી રીતે જાણો છો. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર 2022ની અંદર હું ચૂંટણી મારી મતદાન ચાલુ હતું. એ મતદાનની અંદર હું નીકળ્યો ધારાસભ્યના પ્રતિનિધિ, એટલે ધારાસભ્ય તરીકે મને અધિકાર છે દરેક બૂથની અંદર જવાનો. એ બૂથની અંદર એક કાકા 80 વર્ષના મત આપીને આવતા હતા, મારા વડીલ હતા. મેં કહ્યું, કાકા કોને મત આપ્યો તમે? કાકાએ કહ્યું કે ના, એ અમારો પર્સનલ અધિકાર છે, અમે કોઈને કહી ના શકીએ. મેં કહ્યું, દાદા તમારા આપણા આટલા વર્ષથી 30-35 વર્ષના સંબંધો, અને તમે કદાચ મને મત ના આપ્યો હોય તો મને એવું લાગે કે આપણા આટલા વર્ષના સંબંધો છે અને હું હારી જઈશ, એટલે ઘરે જઈશું છે, એટલે તમે સાચું કહો. કાકાએ કહ્યું કે સાહેબ મેં મશીનને વોટ આપ્યો, મશીને કોને વોટ આપ્યો મને ખબર નથી. એટલે ઘણી જગ્યાએ ચૂંટણી જીતવા માટેના જે કારણો છે એ ભારતીય જનતા પાર્ટીએ લોકોને આર્થિક રીતે દબાવી, લોકોને ધંધાકીય રીતે દબાવી અને મત આપી રહ્યા છે. તાકાત હોય તો લાવો, તમે બેલેટ પેપરથી વોટિંગ કરાવો. કેમ નથી કરાવતા? નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના લોકો એ વખતે જ્યારે શાસનમાં નહોતા ત્યારે ઈવીએમથી નહીં, બેલેટ પેપરથી માગણી કરતા હતા. તે આજે દેશના ઘણા બધા જાપાન અને અમેરિકા જેવા લોકો પણ એ બેલેટ પેપરથી વોટિંગ કરાવે છે. એટલે સત્તા કઈ રીતે આવે છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન કઈ રીતે આવે છે એ ગુજરાતની અને ભારતની પ્રજા અને મીડિયા પણ સારી રીતે જાણે. તો કોંગ્રેસનું શાસન આવશે તો બેલેટ પેપરથી તમે મતદાન કરાવશો? ચોક્કસ કોંગ્રેસનું શાસન આવશે તો કેન્દ્રની અંદર આ બધા સેન્ટ્રલ ગવર્મેન્ટના વિષય છે. એટલે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ પણ જાહેરાત કરી કે ઈવીએમથી ના બદલે બેલેટ પેપરથી વોટિંગ કરાવો, અને કોંગ્રેસનું શાસન આવશે તો અમે ચોક્કસ બેલેટ પેપરથી વોટિંગ કરવાનો આગ્રહ રાખીશું. પણ તમે ચીન સિવાયની અગર વાત કરીએ, તમે કેમ કહી રહ્યા છો અમેરિકા, જાપાન છે, આ બધા દેશોમાં બેલેટ પેપરથી મતદાન થાય છે, પણ એકચ્યુઅલમાં ત્યાંની વસ્તી 30 કરોડથી ઓછી છે અને આપણે 140 કરોડ છીએ. 140 કરોડની અંદર કોંગ્રેસના શાસનની અંદર એવી બેલેટ પેપરથી વોટિંગ થતું હતું. આ વખતે સરપંચોનું ઇલેક્શન થયું, સમગ્ર ગુજરાતની અંદર ઘણા બધા ગામડાઓ હતા, કેમ બેલેટ પેપરથી વોટિંગ કર્યું? એટલે એ ચૂંટણી પંચે જોવાનું છે. આટલા બધા લોકો હોય તો એની સામે મેન પાવર પણ એટલો બધો હશે જ ને. એટલે તમે બેલેટ પેપરથી જ વોટિંગ થાય તો સાચું અને ફેર વોટિંગ એ થઈ શકે.